ओम मनोजं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम अंजलिपुत्राय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमंत प्रचोदयात। हर हर महादेव। बधा पारिवारिक મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હંમેશાની પરંપરાની જેમ જ મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં પૂજાતા દેવી દેવતાઓ વિશેની માહિતી લઈ અને આપની આગળ અમે રજૂ થતા હોય, જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્વ, એનો ઇતિહાસ અને હારોહાર ધાર્મિક માહિતી જેમ કે નવગ્રહ, 12 રાશિ વિશેની માહિતી અને રુદ્રાક્ષ વિશેની માહિતી, શ્રાવણ મહિનામાં શિવ પૂજનની માહિતી, આવી બધી અલગ અલગ માહિતી હંમેશા આપના સુધી અમે પુગારતા હોય। તો મિત્રો એવા ને એવા વિષય લઈ અને આજે ફરીથી આપની આગળ આવ્યા। તો આજે મિત્રો એવા એક દેવની વાત કરવી છે કે જે દેવ કદાચ કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં એ દેવની દેરી ના હોય, મંદિર ના હોય, એવા દેવ અને ભગવાન ભોળાનાથ શિવજીનો જ્યારે શ્રાવણ મહિનો હાલતો હોય ત્યારે શિવજીના જ 11મા રુદ્ર ગણાતા એવા બજરંગબલી એટલે કે હનુમાનજી મહારાજ વિશે આજે આપણે વાત કરવા માટે મિત્રો આવ્યા। હનુમાનજી મહારાજ એટલે કે જેને પવન પુત્ર કહેવામાં આવે એવા હનુમાનજી મહારાજ શક્તિશાળી અને હંમેશા માટે ખરાબ વસ્તુનો નાશ કરવાવાળા દેવ છે। જ્યારે મિત્રો આપણને જીવનમાં કોઈ તકલીફ પડતી હોય ત્યારે આપણે કોઈ દેવના ચરણોમાં જઈએ અને પ્રાર્થના કરીએ એટલે આપણું કાર્ય થતું હોય, પરંતુ જ્યારે દેવને જીવનમાં કાંઈ તકલીફ પડે ત્યારે એને જે મદદ કરે એવા હનુમાનજી મહારાજ બજરંગબલી વિશેની વાત કરીએ કે જે હનુમાનજી મહારાજ નાના હતા ત્યારે જ એવું કહેવાતું હતું કે બાલ સમય રવિ ભક્ષ લીયો તો તીનો હી લોક ભયો અંધિયારો, એટલે કે નાના જ્યારે ઘોડિયામાં સૂતા હતા ત્યારે જે આખા સૂર્યદેવને ગળી ગયા હતા એવા શક્તિશાળી હનુમાનજી મહારાજ વિશેની મિત્રો ગમે એટલી વાત કરીએ તે ઓછી પડે। હનુમાન ચાલીસા આપણે સાંભળીએ અથવા તો હનુમાન ચાલીસા વાંચીએ તો એના જીવન વિશેની, એની શક્તિ વિશેની આપણને ખબર પડે કે એનામાં કેટલી શક્તિ છે। હારોહાર મિત્રો એક એવું વરદાન પણ હતું કે હનુમાનજી મહારાજ આગળ કોઈ પણ આપણે કાર્ય સિદ્ધ કરાવવું હોય તો એને એની શક્તિ યાદ કરાવવી પડે। જો એ યાદ ન કરાવીએ તો એને પોતાને એવી ખબર ના હોય કે હું આ કાર્ય કરી શકું, એટલે હનુમાનજી મહારાજને યાદ કરાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એને ખબર પડે અને આપણા દરેક કાર્યને એ સિદ્ધ કરી આપે। કારણ કે એના માટે એવું કહેવાય કે કોન સો કાજ કથિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી, કે કોઈ એવું કામ એવું નથી કે જે તમારાથી ન થાય। ગમે એવું અઘરામાં અઘરું કાર્ય હોય તે પણ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાથી આપણા જીવનનું કાર્ય સફળ કરી દે એટલી તાકાત હનુમાનજી મહારાજની છે। આપણા ઘર પરિવારમાં કે આપણી ઉપર કોઈ પણ ખરાબ દ્રષ્ટિ હોય, ખરાબ વસ્તુ હોય અથવા તો કોઈ એવો વરગાર હોય તો પણ હનુમાનજી મહારાજને તેલ ચડાવવાથી, એને પ્રાર્થના કરવાથી એ વસ્તુનો નાશ થઈ જાય છે મિત્રો। એટલા માટે જ હનુમાન ચાલીસામાં એવું આવે કે ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે। ખાલી હનુમાનજી મહારાજનું જો નામ લેવામાં આવે તો પણ આપણી આજુબાજુમાં ભૂત, પ્રેત, ડાકીની, સાકીની એવી કોઈ વસ્તુ આવી નથી શકતા, કારણ કે આ બધા વસ્તુઓ જેનાથી બીએ તે હનુમાનજી મહારાજ છે। એવા હનુમાનજી મહારાજની આપણે આજ મિત્રો વાત કરીએ છીએ। અને આમ પણ જે શાસ્ત્રની અંદર 7 ચિરંજીવી કહેવામાં આવ્યા એ 7 ચિરંજીવીમાંના દેવ એટલે કે હનુમાનજી મહારાજ આવે કે અશ્વસ્થામાં, બલિવ્યાસ, હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્ત ચિરંજીવી। આ 7 ચિરંજીવી છે એટલે ચિરંજીવીમાં હનુમાનજી મહારાજનો પણ સમાવેશ થાય છે। દરેક ગામની અંદર, દરેક નેસની અંદર કોઈ પણ નાનો એવો વગડો હોય કે વિસ્તાર હોય ત્યાં પણ હનુમાનજી મહારાજની ડેરી હોય ને હોય, એનું મંદિર ત્યાં બિરાજમાન જ હોય છે। શનિવારે બધા હનુમાનજીના ભક્તો હનુમાનજીને તેલ અર્પણ કરવા માટે જાય છે, ત્યાં શ્રીફળ વધારે, અગરબત્તી કરે અને હનુમાનજી મહારાજને ગોળ, અડદ, તેલ અને જનોઈ એવું બધું અર્પણ કરે છે। આ કરવાથી મિત્રો હનુમાનજી મહારાજના આશીર્વાદ આપણી ઉપર પ્રાપ્ત થાય અને શનિવાર રહેવાથી પણ વ્યક્તિના જીવનમાંથી ખરાબ વસ્તુનો નાશ થાય અને સારી શક્તિ એને પ્રાપ્ત થઈ જાય છે। હનુમાનજી મહારાજ એટલે કે આ કલિયુગની અંદર પૂજાતા એક સાક્ષાત દેવ કહીએ તો પણ કહી શકાય કે આપણા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે હનુમાનજી મહારાજ આગળ રજૂ કરવાથી તે ઈચ્છા પૂરી કરી દે, પરંતુ એની ઉપર આપણને શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ હોવું જોઈએ। એની ઉપર આપણને ભરોસો હોવો જોઈએ। આ હોય તો જ આપણું કાર્ય સિદ્ધ થાય મિત્રો। આમ તો હનુમાનજી મહારાજ એટલે શંકર ભગવાનનો જે અવતાર કહેવામાં આવે, એને રુદ્રનો અવતાર કહેવામાં આવે એવા હનુમાનજી મહારાજ છે મિત્રો। હનુમાન ચાલીસાનો આખો પાઠ કરીએ
એટલે એની શક્તિ વિશેની આપણને ખબર પડે. અને રામાયણની અંદર પણ હનુમાનજીનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું હોય, યુદ્ધની અંદર પણ હનુમાનજીનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું હોય. તો આવા હનુમાનજી મહારાજ કે ગામે ગામ પૂજાતા હોય, દરેક ભક્તોના દિલમાં રહેતા હોય, શનિવાર રહેવાથી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય, ગમે એવી ગ્રહ પીડા હોય, આપણી કુંડલીમાં ખરાબ ગ્રહનો યોગ હોય, પરંતુ હનુમાનજીના આશીર્વાદ મળી જાય તો એ યોગ સારું ફળ આપતો થઈ જાય. એની હારોહાર ગમે તેવી શનિદેવની પનોતી હોય તો પણ આપણે કદાચ શનિદેવના મંદિરે ના જઈ શકીએ તો હનુમાનજીને તેલ ચડાવવાથી પણ પનોતીમાં ઘણી રાહત થઈ જાય છે અને હનુમાનજીના આશીર્વાદથી પનોતીમાં થતા નુકસાનથી આપણે બચી શકીએ છીએ. આવા હનુમાનજી મહારાજ વિશે ઘણા બધા શ્લોક હોય, તે શ્લોક આવડતા હોય તો એના શ્લોકનું પાઠ કરવું જોઈએ, અને શ્લોક ના આવડતા હોય તો ખાલી ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ આવા મંત્રનો જાપ કરવાથી પણ હનુમાનજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. મિત્રો, હનુમાનજી મહારાજ એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર કહેવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજ નાના મોટા દરેક વ્યક્તિને દિલની અંદર અને હૃદયની અંદર રહેતા હોય. અમુક નાના છોકરાઓ પણ આપણે જોતા હોય કે શનિવારે હનુમાનજી મહારાજને તેલ ચડાવવા માટે જતા હોય. ઘણા મોટા ઉંમરના વડીલ માણસો પણ હનુમાનજીની ડેરીએ આપણને જોવા મળતા હોય. ઘણા જુવાન વ્યક્તિઓ પણ હનુમાનજીના મંદિરે આપણને જોવા મળતા હોય. એનો મતલબ કે હનુમાનજી મહારાજ એ દરેક વ્યક્તિના દિલમાં રહેતા દેવ છે અને સાક્ષાત અત્યારે પૃથ્વી ઉપર જે પચ્ચા આપના દેવ કહીએ તેવા દેવ છે. ઘણા અલગ અલગ હનુમાન મંદિર અત્યારે તો બહુ પ્રખ્યાત છે કે જ્યાં માણસો બહુ જાય, જેમ કે સારંગપુર ઘણા વ્યક્તિઓ દર્શનમાં જતા હોય. સારંગપુરના હનુમાનજી મહારાજનો પણ મહત્વ બહુ વધારે છે. તો મિત્રો, આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય, કોઈ પીડા હોય, કોઈ આફત હોય અથવા તો કોઈ ખરાબ વસ્તુનો પ્રભાવ હોય તો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાથી એ વસ્તુ નાબૂદ થઈ જાય અને આપણા જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. હનુમાનજી મહારાજ વિશે એવું કહેવામાં આવે કે અંજલિ પુત્રાય વિદ્મહે વાયુ પુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ મંત્રનો જાપ કરવાથી પણ હનુમાનજી મહારાજ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય. અને એવું પણ કહેવામાં આવે કે ફક્ત શ્રી રામ જય જય રામ આ મંત્રનો જો જાપ કરવામાં આવે તો પણ હનુમાનજી મહારાજ આપણી ઉપર ઘણા પ્રસન્ન થઈ જાય. ઘણા વ્યક્તિઓ કાગળમાં શ્રી રામ જય જય રામ એવું લખી અને તે હનુમાનજીના ચરણોમાં અર્પણ કરતા હોય. હનુમાનજીને રામનું નામ આપણે લઈએ તેનાથી તે બહુ પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદ આપે. હનુમાનજી પાસે રામ નામની ચોપડી અથવા તો કાગળ મૂકવાથી હનુમાનજી મહારાજ બહુ પ્રસન્ન થઈ જાય છે અને આપણને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. તો મિત્રો, કલયુગની અંદર પૂજાતા અને ગામે ગામ પૂજાતા કદાચ કોઈ ગામ એવું બાકી ના હોય કે જ્યાં હનુમાનજી મહારાજની ડેરી ના હોય. જે રીતે ગામની અંદર શિવ મંદિર જ હોય તે જ રીતે હનુમાનજી મહારાજની ડેરી પણ અત્યારે ગામે ગામ હોય છે. કોઈ ગામ બાકી ન હોય. એવા હનુમાનજી મહારાજ સાક્ષાત બધાને મનની ઈચ્છા પૂરી કરે છે. મનમાં જે કંઈ મનોકામના હોય તે સિદ્ધ કરાવે છે. કોઈ પણ પ્રકારની કષ્ટ પીડા કે જે કંઈ તકલીફ હોય તેનું હરણ કરી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણને આપે છે. આવા હનુમાનજી મહારાજના શનિવાર મિત્રો રહેવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાનજી મહારાજના મંત્રના જાપ કરવા જોઈએ. અને શક્ય હોય તો શનિવારે હનુમાનજી મહારાજને તેલ અર્પણ કરવા માટે મંદિરે જવું જોઈએ. તેલ ચડાવી ગોળ અરડ અને જનોઈ અર્પણ કરવા જોઈએ. શ્રીફળ વધારવું જોઈએ અને અગરબત્તી અને ઘીનો ધૂપ કરવો જોઈએ. આ કરવાથી હનુમાનજી મહારાજ આપણી ઉપર પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. આપણા ઘર પરિવારના કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની પીડા હોય તો એનો હનુમાનજી મહારાજ નાશ કરી દે છે. હનુમાન ચાલીસામાં બધું મહત્વ હનુમાનજી મહારાજનું આવે છે. જો આપણે વાંચી અને ન બોલી શકતા હોય તો મિત્રો, હનુમાન ચાલીસા મોબાઈલમાં સાંભળી અને મનની અંદર હનુમાનજીના નામનું સ્મરણ કરવું જોઈએ. આ સાંભળી અને સ્મરણ કરવાથી પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા બધાને કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે. આપણા ઘર પરિવારમાં કે આપણી ઉપર કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુની અસર હોય, કોઈ પણ પ્રકારની ખરાબ છાંયો હોય અથવા તો કોઈની નજર હોય તો તેનો પણ હનુમાનજી મહારાજ નાશ કરી અને આપણને બધાને સુખ શાંતિ આપે તેવી પ્રાર્થના. અને મિત્રો, આવા નવા વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટે અમે રજૂ કરતા હોય. હંમેશા માટે હિન્દુ સનાતન ધર્મના પ્રચારમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્વ, ધાર્મિક વિધિનું મહત્વ, કોઈ પણ પ્રકારનો દોષ અથવા પીડા હોય તો કેવા ઉપાયથી આપણે એમાંથી રાહત મેળવી શકીએ તેના રસ્તા, આ બધું અમે આપની આગળ રજૂ કરતા હોય. તો મિત્રો, આવા નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા આનંદમાં વધારો થશે અને હારોહાર અમારા કાર્ય કરવાના ઉત્સાહમાં પણ વધારો થશે.
તો અમારા આનંદમાં વધારો કરવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી અને અમારા સભ્ય બનો. સભ્ય બનવાથી ધાર્મિક માહિતી ને હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપના મોબાઈલમાં આવશે. હંમેશાની તિથિ, વાર અને રાશિનું મહત્વ આપને ઘરે બેઠા ખબર પડે એવી આશા સાથે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને શેર કરજો. બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ.